ભરૂચમાં રક્તપિત્ત જાગૃતતા માટે વિશાળ રેલી યોજાઈ। ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા રક્તપિત્ત થેલેસેમિયા સિકલ સેલ અંગે જનજાગૃતિ વધારવા માટે ભરૂચમાં જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા પંચાયત અધ્યક્ષ ડોક્ટર મુલેરા શુક્લાની અધ્યક્ષતામાં રેલી ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી શરૂ થઈ જિલ્લા પંચાયત કચેરી સુધી યોજાઈ। રેલીમાં આરોગ્ય શાખાના ડોક્ટર નિલેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત કોલેજના વિદ્યાર્થી એનસીસી કેડેટ્સ ઉત્સાહપૂર્વક ભાગ લઈ જનતાને રક્તપિત્ત અંગે જાગૃત કર્યા। ભેદભાવનો નોંધ લાવી ગૌરવ સુનિશ્ચિત કરીએ આ ઉદ્દેશ્ય સાથે યોજાયેલા રેલી દ્વારા રોગ અંગેની સમજ વધારવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો। નમસ્કાર, હું ડોક્ટર મુલેરા શુક્લા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચ। આજે 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન સાથે આપણે એન્ટી લેપ્રસી ડે નો ઉજવણી આપણે કરી રહ્યા છીએ, જેની ઉજવણી આજે આપણે રેલીનું આયોજન કરી અને લોકોની જનજાગૃતિ માટે કરી રહ્યા છે। સાથે સાથે આજે સ્પેશિયલ ગ્રામ સભાનું પણ આયોજન કરેલ છે, જેમાં માન્ય કલેક્ટર સાહેબની સહી કરેલ સંદેશાનું આપણે વાંચન કરીશું। સાથે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબના સંદેશાનું પણ આપણે વાંચન કરીશું। આજે આપણું અભિયાન છે એ આપણું 15 દિવસ સુધી ચાલશે, એટલે કે 2 પખવાડિયા સુધી ચાલશે, જેમાં આપણો આશય એ છે કે જો ચામડી પર આછું ઝાંખું રતાશ પડતું જો ચાકુ હોય તો એ લેપ્રસી હોઈ શકે છે। એટલે એનું આપણે હાઉસ ટુ હાઉસ સર્વે પણ કરી અને એનું નિદાન પણ કરવાના છીએ। અને આજે આપણી સાથે કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા છે, એટલે દરેક જગ્યાએ જનજાગૃતિ થાય એ જ આપણો આશય છે। અને આપણે બેનરમાં જોઈ શકીએ છીએ કે આપણું આજનું જે સૂત્ર છે તે છે ભેદભાવનો અંત લાવીએ અને ગૌરવ સુનિશ્ચિત કરીએ। આભાર। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।